હેલો મિત્રો, કેમ છો બધા? તો આવી ગયા છે એક નવો વિડીયો લઈને. અને આજ રવિવાર છે એટલે આજ આખો દી ઘરથી કાંઈ બહાર ગયા જ નથી, એટલે કાંઈ આપણે વિડીયો બનાવ્યો નથી. અને અત્યારે નીકળ્યા છીએ આપણે રવિવારી બજારમાં આંટો મારવા અને કાંઈક સમોસા ને એવું કાંઈક નાસ્તો કરવા. કેમ કે ખરીદી તો બધી થઈ ગઈ છે, પણ ખાલી ખોટા અમથા નીકળ્યા છે. તો મેં કીધું આનો નાનો એવો વિડીયો એક નાખવી. આ રવિવારી ભરાય છે આપણે સાયણ રોડમાંથી. આપણે રંગોલી ચોકડી આવે ને, રંગોલી ચોકડીથી જે સાયણ રોડ જાય ને એ માથે ભરાય છે. તો કાંઈ નહીં, ચાલો એ રંગોલી આપણે શું કહેવાય રવિવારી બજારમાં જઈ અને તમને થોડીક રવિવારી બજાર નાની એવી છે પણ બતાવી થોડીક મળી રહે કંઈક વસ્તુ નાનું કોનું જોતો હોય. જો આ સાયણવાળો જે રોડ છે ને એના માથે જો અહીંથી હવે આ રવિવારીનું ચાલુ થઈ જશે. જો આ ગાડીઓ બધો પાર્કિંગ ચાલુ થઈ ગયું છે. આમેન સાઈડે છે, નાઇનપન સાઈડે છે. અને આ બી ઝાડવા રહ્યા ને ત્યાંથી અંદર જવાનું છે રવિવારીમાં. તો સહેજ ઝલક દેખાડી દઉં, પછી હું ગાડી પાર્કિંગ કરી નાખું. જો આ કાંઈક રવિવારી બજારનો સીન છે. આ રીતે હોય છે અહીંયા રવિવારી આખી ભરાયેલી હોય. અંદર ગાડીઓ મેકી છે. જુઓ એ તાર શું લેવાનું છે? આ આખું રવિવારી માર્કેટ છે. અત્યારે આપણે રવિવારી બજારમાંથી રિટર્ન નીકળી ગયા છે અને આખી રવિવારી બજારમાં આંટો માર્યો, પણ ત્યાં ઝાઝું પબ્લિક હોય એટલે વિડીયો ઉતારાય નહીં. હવે કોને યારે ક્યારે ના બાંધવાનું થાય નક્કી ન કહેવાય કે કેમ ભાઈ વિડીયો ઉતાર્યો ના હાલ તેને એવું. એટલે પછી જેવો તેવો મારી રીતે વિડીયો ઉતાર્યો છે. અને આપણે રવિવારી બજારનું નામ આપણે વેલેન્જા બજાર છે, શિવશક્તિ એવી રીતે કરીને નામ છે. એનો ફોટો નાખી દઈશ, તમે જોઈ લેજો. તો એ આપણે રંગોલી ચોકડીથી જે સાયણ રસ્તો જાય ને એ સાયણ રોડ ઉપર છે. અને નથી સાયણમાં કે નથી આ રંગોલી બાજુ એ રીતે. અને વેલેન્જા ગામની નજીક પડે એટલે વેલેન્જા લખેલું હતું એ ફોટો. તો કાંઈ નહીં, તો આપણે હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. આપણે થોડીક ખરીદી કરી, અગરબત્તી ને એવું બધું લેવાનું હતું, એ બધું લીધું થોડું ઘણું અને નીકળી ગયા છે. અત્યારે એ રવિવારીમાંથી આવી અને ઘરે આવી ગયા છે. અને રવિવારીમાં ખાલી એક આંટો મારવા ગયા હતા. રવિવાર આખો વ્યવ ગયો, ક્યાંય ગયા નહોતા. ખાલી એક રવિવારીમાં આંટો માર્યો અને પછી ઘરે આવી આવ્યા. અને અત્યારે ઘરે જમવાનું જમી કરવી ફ્રી થઈ ગયા છે. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળું કાલ સવારમાં. કાલ સોમવાર છે, નવા દિવસ સાથે નવો બ્લોગ અને નવા ફન સાથે. અને કાલ જવાનું છે આપણે કોસંબામાં. તો મળીએ કાલ સવારે.